તો આ તરફ ખેડૂતો મુદ્દે સરકાર સમક્ષ કોંગ્રેસે પણ મૂકી છે માંગ। તાત્કાલિક નહેરોમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા મૂકવામાં આવી। સમગ્ર ગુજરાતમાં અત્યારે ઘાસચારાની અછત હોવાનું અમિત ચાવડાએ કહ્યું। ખેડૂતો માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા માટે કોંગ્રેસે માંગ કરી છે। તો ખેડૂતોને સાથે જ 12 કલાક વીજળી આપવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ દાવો કર્યો કે વરસાદ ખેંચાતા ખેડૂતો વાવણી નથી કરી શક્યા। રાજ્યમાં વરસાદી ઘટ છે ત્યારે સરકાર ખેતરો સુધી પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરે। સાથે તેમણે વિસ્ફોલ મામલે આંદોલન કરી રહેલા ખેડૂતો સરકાર સંવાદ કરે તેવી પણ માંગ કરી। જ્યારે વરસાદ ખેંચાયો છે ત્યારે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે તાત્કાલિક નહેરોમાં પાણી છોડવામાં આવે। બધા જ છેવાડાના ગામો ખેતરો સુધી પાણી પહોંચે એવી વ્યવસ્થાઓ થાય। આખા ગુજરાતમાં અત્યારે ઘાસચારાની અછત ઊભી થઈ છે। પશુઓ પશુપાલકો ઘાસચારા માટે દર ભટકી રહ્યા છે। એવા સંજોગોમાં તાત્કાલિક સરકાર આખા ગુજરાતમાં ઘાસચારાની વ્યવસ્થાઓ કરે।